તો આ તરફ અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન થઈ રહ્યું છે। મતદાનને લઈને લોકોમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ। આ તરફ ઘાટલોડિયાની વાત કરીએ, ખાડિયાના દ્રશ્યો આપને બતાવ્યા। હવે ઘાટલોડિયાની વાત કરીએ, જ્યાં દિવ્યાંગ દીકરી અને પોલિયોગ્રસ્ત વૃદ્ધ મતદાન કરવા માટે પહોંચ્યા। કર્મચારી નગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ હંમેશાથી મતદાન કરતા આવ્યા છે। સુગમ્ય ભારત અભિયાનના સોશિયલ એમ્બેસેડર છે કલગી રાવલ, જેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા। ગુજરાતના સોશિયલ એમ્બેસેડર કલગી નાનપણથી જ પ્રજ્ઞાચક્ષુ છે, છતાં પણ તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે, જ્યાં અલગ અલગ મતદાન કેન્દ્રો ઉપર અલગ અલગ એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને હું જે હાજર છું કર્મચારી એ શિક્ષા તીર્થ એ મતદાન કેન્દ્ર પર કે જ્યાં 3 જનરેશન અને એમાં પણ જે લોકો મતદાન કરવા નથી જતા, જે લોકો આળસ કરે છે, તે લોકો માટે એક આ ઉદાહરણ રૂપ એ મતદારો મારી સાથે છે। તેમની સાથે વાત કરીશું, પરંતુ તેમની પહેલાં એ મતદારો આપણે જોઈએ કે તેમની કન્ડિશન શું છે। આ કાકા જોઈ શકાય છે કે જેમને પોલિયો છે, એ વ્હીલચેર ઉપર પણ આટલી ઉંમરે એ મતદાન કરવા માટે આવ્યા છે। સાથે કલગી રાવલ જે છે તેની સાથે પણ આપણે વાત કરીશું। પહેલાં કાકા સાથે વાત કરીશું। કાકા, કેટલી ઉંમર થઈ આપની? મારી ઉંમર 74 વર્ષ છે। શું થયું છે આપને? મને પોલિયો થયો છે, બાળપણથી છે, 10 મહિનાની ઉંમરથી, અને છેલ્લા 5 વર્ષથી લગભગ વ્હીલચેર ઉપર છું। અત્યાર સુધીના દરેક ઇલેક્શન્સમાં મેં મતદાન અચૂક આપ્યું છે, કર્યું છે। મતદાન એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, દરેક નાગરિકની ફરજ છે, અને એને શુદ્ધ બુદ્ધિપૂર્વક સારી રીતે ઉપયોગ કરવો જોઈએ। દરેકને અપીલ કરું છું કે ભાઈ મતદાન કરો, તમારી નાની નાની તકલીફો તમે ઇગ્નોર કરો, તમારા પ્રોગ્રામો પછી બનાવો, સૌથી વધારે અગત્યનું છે મતદાન છે, એનાથી વિશેષ મોટો કોઈ પ્રોગ્રામ ના હોઈ શકે। એટલે મતદાન જરૂરી છે। આપને શું થાય છે? મારા ફાધર છે, હા, હું પણ જોડે એમને મતદાન કરવા જ લઈને આવ્યો છું। હા, એમની ક્યારે બી મતદાન ચૂકતા નથી। અમે કદાચ કોઈ વાર આળસ પણ કરીએ કે ના, તો કે ના બેટા મતદાન તો કરવું જ જોઈએ, મતદાન ક્યારેય ચૂકવું ના જોઈએ આપણે। એક મતદાન જ્યારે કરતા હોય ત્યારે મનમાં કોઈ મુદ્દા હોય કે આ મુદ્દાને લઈને મતદાન કરી રહ્યા છે, તો એ શું વિચાર છે આપ? વિકાસ, ડેવલપમેન્ટ એક મુખ્ય મુદ્દો છે। હંમેશા કે કોઈ પણ પક્ષ હોય, ગમે તે પક્ષ હોય, કોઈ પણ પક્ષ આવે, ડેવલપમેન્ટ એક મુખ્ય વિકાસ હોવો જ જરૂરી છે।